આવ્યું નથી. પછી તેને તપાસ કરી એને જોયું કે નવા નાયલોનના કાપડ માટે સેટ હતું. તેને કોટન કાપડ માટે નવ સેટ કર્યો અને તેના યુનિફોર્મને ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. આમ તમારા કપડાં ઇસ્ત્રી કરવા પહેલાં આધુનિક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બધી સેટિંગ કરવાની જરૂરી છે. તેથી તમારા કપડામાં ઇસ્ત્રી કરતા પહેલાં ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની બધી જરૂરી સેટિંગ્સ કરવાની જરૂરી છે. આ પ્રકારના તમે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના મૂળભૂત કાર્ય સિદ્ધાંત, પ્રકારો, પરીક્ષણ અને ઇન્સ્ટોલેશનને સમજી શકશો. ગરમી અને દબાણના ઉપયોગ દ્વારા કપડામાંથી પરચોલે દૂર કરવા માટે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ઉપયોગ કરવામાં આવે છે. સક્રિય થયા પછી સપાટ ટીપાના દર સોલ પ્લેટ ફેબ્રિક પર લાગુ કરવામાં આવે છે. તેને સપાટ કરે છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી લાક્ષણિક સ્વરૂપ આપીને બતાવવામાં આવ્યું છે. કપડાને સ્ટીફ કરવી એ કાપડ પરચોલે સંકોચન દૂર કરવા માટે આદર્શ વિકલ્પ છે. તે કપડાને વધુ તાજા દેખાવા માટે પણ સક્ષમ બનાવે છે. ઇસ્ત્રી કરવા કપડામાં રહેલા ફેબ્રિક ગુણવત્તામાં પણ સુધારો થાય છે અને લાંબા સમય સુધી આયુષ્યની ખાતરી મળે છે. ઇસ્ત્રી કરવાની પ્રક્રિયામાં ધોવા પછી પણ જો જીવાણુ રહે પછી ગરમી સંપૂર્ણ મરી જાય છે. ખાસ કરીને થર્મો ફેબ્રિક બેક્ટેરિયા ફૂગ સનિટાઈઝરના પતલાના સુપરનું કવર ઇસ્ત્રી કરી શક્ય છે. હવે જોઈએ ઇસ્ત્રીનો ઇતિહાસ. તે સૌથી જૂના પ્રકારની ઇસ્ત્રી કાં તો સળગતા પદાર્થથી ભરેલા કન્ટેનર હતા અથવા ધાતુના ઘન ભઠ્ઠા હતા જેને સીધા ગરમ કરી શકાય છે. તે જૂના પ્રકારના ઇસ્ત્રી કાં તો સળગતા પદાર્થથી ભરેલા કન્ટેનર હતા અથવા ધાતુના ઘન ભઠ્ઠા હતા જેને સીધા ગરમ કરી શકાય છે. ગરમ કોલસાથી ભરેલા ધાતુના દબાવનો કાપડને સુવાળ કરવા માટે કે જે ગરમ કોલસા હતા તેને ધાતુના તત્વોનો ઉપયોગ કરીને કાપડને સુવાળ બનાવવા માટે ઉપયોગ થતો હતો. તેમાં ત્રિકોણાકાર આકારના કાસ્ટ ઇસ્ત્રીના જાડા સ્લેબ અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હેન્ડલ હોય છે. આ પદ્ધતિના વધતા ઉપયોગ સાથે એક ઉત્પાદન રજૂ કરવામાં આવ્યું જેને ફ્લેટ ઇસ્ત્રી કહેવામાં આવે છે. તે શું કહે છે કે આ પદ્ધતિના વધતા ઉપયોગ સાથે એક ઉત્પાદન રજૂ કરવામાં આવ્યું જેને ફ્લેટ ઇસ્ત્રી કહેવામાં આવે છે. ઔદ્યોગિક વિશ્વમાં આ ડિઝાઇનને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી દ્વારા કરવામાં આવી છે. ઔદ્યોગિક વિશ્વમાં આ ડિઝાઇનને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી દ્વારા કરવામાં આવી છે જે ઇલેક્ટ્રિક પ્રવાહમાં પ્રતિકારક તકનીકનો ઉપયોગ કરે છે. હોટ પ્લેટ જેને સોલ પ્લેટ કહેવામાં આવે છે. હોટ પ્લેટને સોલ પ્લેટ કહેવામાં આવે છે. તે એલ્યુમિનિયમ અથવા સ્ટેનલેસ સ્ટીલથી બનેલી હોય છે જે શક્ય તેટલી સરળ હોય તે માટે પોલિસ્ટર હોય છે. શું કહે છે કે તે એલ્યુમિનિયમ અથવા સ્ટેનલેસ સ્ટીલથી બનેલી હોય છે જે શક્ય તેટલી સરળ હોય તે માટે પોલિસ્ટર હોય છે. મેટલ પ્લેટ કરતાં નીચે પસંદ કરવા માટે ક્યારેક ઓછા પ્રસારવાળા ગરમી પ્રતિરોધક પ્લાસ્ટિકથી પૂરું કરવામાં આવે છે. એટલે જે મેટલ પ્લેટ કરતાં નીચે પસંદ કરવા માટે તેને ક્યારેક ઓછા પ્રસારવાળા ગરમી પ્રતિરોધક પ્લાસ્ટિકથી પૂરું કરવામાં આવે છે. લાક્ષણિક જૂની ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. આ છે જૂની ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. શરૂઆતના ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓને તેમના તાપમાનને નિયંત્રિત કરવાની સુવિધા આપવામાં આવી ન હતી. તે શું છે શરૂઆતમાં ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓને તેમના તાપમાનને નિયંત્રિત કરવાની સુવિધા આપવામાં આવી ન હતી. આકૃતિમાં બતાવેલ પ્રથમ થર્મોસ્ટેટ ઇસ્ત્રી નિયંત્રિત ઇસ્ત્રી 1920માં દેખાઈ હતી. હીટિંગ તત્વને થર્મોસ્ટેટ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જે પસંદ કરેલા તાપમાન જાળવવા માટે વર્તમાન ચાલુ અને બંધ કરે છે. સ્ટીમ ઇસ્ત્રીની સૌથી મોટું ભરકામ અને ક્રાંતિકારી જે ઘરેલું ટેકનોલોજી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમારૂપ બન્યું. 19મી સદીની શરૂઆતમાં જ્યારે ઇસ્ત્રી કરવી શ્રમ સભર અને સમય માંગતી રહેતી હતી ત્યારે સ્ટીમ ઇસ્ત્રી જરૂરિયાત પ્રક્રિયામાં ભારે સૂક્ષ્મ બનસ્પતિ આવી કે જ્યારે સ્ટીમ ઇસ્ત્રી શોધે ત્યારે ધરાવતા ત્રીસું ક્રાંતિ આવી ત્યારે ટેકનોલોજીનો ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમારૂપ
જે સ્ટીમ ઇસ્ત્રી, તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આયનના પ્રકારો. આજે લાકડા માટે વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો નીચેના લક્ષણો આધારે વર્ગીકૃત કરી શકાય છે. પાવર સ્ટોર એટલે કોટેડ વિરુદ્ધ કોડલેસ ઇસ્ત્રી, તાપમાન નિયંત્રણ ઓટોમેટિક વિરુદ્ધ નોન ઓટોમેટિક ઇસ્ત્રી, ગરમીનો પ્રકાર મૂળભૂત કપડા વિરુદ્ધ સ્ટીમ ઇસ્ત્રી, સોલ્ટ પ્લેટ મટીરીયલ સિરામિક સ્ટેનલેસ સ્ટીલ ટાઇટેનિયમ, કોટેડલી ઇસ્ત્રી, ફોલ્ડેબલ વિરુદ્ધ આયર્ન. પાવર સ્ટોર અનુસાર ઇસ્ત્રીના પ્રકાર. ભૂતકાળના લોકો તેમના ફેવરિટ ઇસ્ત્રીઓને પાવર આપવા માટે કોલસો, રેતી, ગરમ ધાતુના ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરતા હતા. એટલે ભૂતકાળના લોકો જો ફેવરિટ ઇસ્ત્રીના પાવર આપવા માટે કોલસો, રેતી, ગરમ ધાતુના ઇન્સ્ટ્રક્શન અને ઇંધણનો ઉપયોગ કરતા હતા. જેથી ઇસ્ત્રી ગરમ રહે, કપડાં તેનાથી ઇસ્ત્રી થાય. અન્ય કોઈ પણ ઉપકરણોને સાધનોની જેમ વીજળીય વસ્તુઓને વધુ અનુકૂળ બનાવે, જેના કારણે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓની શોધ થઈ. શું કહ્યું? વીજળી એ વસ્તુઓને વધુ અનુકૂળ બનાવે, જેના કારણે શું કહ્યું? ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની શોધ થઈ. કોડેડ નામ શું છે? તે કોડેડ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં એક દોરી જોડાયેલી હોય છે. કોડેડ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં શું છે? એક દોરી જોડાયેલી હોય છે. તેના રિએક્શનને પૂરા હોય છે, જેનો ઉપયોગ ઇસ્ત્રીને પાવર આપવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે ઇલેક્ટ્રિક આઉટલેટમાં દાખલ કરવા માટે થાય છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં દોરી જોડાયેલ છે, જેના રિએક્શનને પૂરા હોય છે, જેનો ઉપયોગ ઇસ્ત્રીને પાવર આપવા માટે થાય છે અને તેનો ઉપયોગ કરવા માટે ઇલેક્ટ્રિક આઉટલેટમાં દાખલ કરવા માટે થાય છે. હવે કોડલેસ આયન, તેનાથી વિપરીત કોડલેસ આયન સામાન્ય રીતે ચાર્જિંગ બેઝમાંથી પાવર મેળવે છે. તેનો અર્થ એ થાય છે કે આયનના ઇલેક્ટ્રોડ તેની સાથે જોડાયેલા છે. કોડલેસ ઇલેક્ટ્રોડ પર ઇસ્ત્રી કરવાનું સરળ રહેશે. આ ઇસ્ત્રી તે પ્રકારના નવા હોય છે. કોડેડ અને કોડલેસ આયનના આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. દોરીવાળું અને દોરી વગર. હવે જોઈએ કે તાપમાન નિયંત્રણ અનુસાર આયનના પ્રકારો. એટલે અલગ અલગ ફેબ્રિકની ઇસ્ત્રી કરતી વખતે તાપમાન નિયંત્રણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. કારણ કે અલગ અલગ પ્રકારના ફેબ્રિકને અલગ અલગ તાપમાનની જરૂર પડે છે. આ તે એટલે કે ત્યાં ઓટોમેટિક અને નોન ઓટોમેટિક ઇસ્ત્રી અલગ અલગ હોય છે. શું કહે છે કે અલગ અલગ ફેબ્રિકની ઇસ્ત્રી કરતી વખતે તાપમાન નિયંત્રણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. કોઈ કપડાના એક ઇસ્ત્રી કરવા માટે તેનું તાપમાનનું નિયંત્રણ કરવું જરૂરી છે. કારણ કે અલગ અલગ પ્રકારના ફેબ્રિકને અલગ અલગ તાપમાન શું પડે છે? જરૂર પડે છે. અલગ અલગ તાપમાનને અલગ અલગ તાપમાનની જરૂર પડે છે. આ જે વૈજ્ઞાનિક જ્યાં ઓટોમેટિક અને નોન ઓટોમેટિક ઇસ્ત્રી અલગ અલગ હોય છે. આ રીતે કહે છે કે ઓટોમેટિક અને નોન ઓટોમેટિક ઇસ્ત્રી અલગ અલગ હોય છે. હવે જોઈએ નોન ઓટોમેટિક ઇસ્ત્રી. કે નોન ઓટોમેટિક ઇસ્ત્રી અપનાવતા એક જ તાપમાન નિયંત્રિત નિયમનકાર છે. ઇસ્ત્રીને જરૂરી ગરમી મળી માટે ચાલુ કરવી જરૂરી છે. એટલે કે નોન ઓટોમેટિક ઇસ્ત્રી છે તેમાં ફક્ત એક જ તાપમાન નિયંત્રણ છે, જેને નિયંત્રણ કરવા માટે ઇસ્ત્રીને ચાલુ બંધ કરવી જરૂર પડે છે. હવે જોઈએ કે ઓટોમેટિક આયન. ઓટોમેટિક આયન ફેબ્રિક આયનમાં ગરમી નિયંત્રણ માટે થર્મોસ્ટેટ સ્વિચ હોય છે. શું હશે? ગરમી નિયંત્રણ માટે થર્મોસ્ટેટ સ્વિચ આપેલી હોય છે, જે તાપમાન ઉપર નિર્ધારિત મૂલ્ય પર સેટ કરવાની મંજૂરી આપે છે. એકવાર લોખંડ ઉપકરણો તાપમાને પહોંચી જાય પછી તે આપણને વિદ્યુત પુરવઠો ડિસ્કનેક્ટ કરે છે. એટલે જે આપણે તાપમાન સેટ કર્યું હોય તેના પર સેટ જે તાપમાન ઉપર સેટ કરવાની મંજૂરી આપે છે. એકવાર લોખંડ જો તેના તાપમાન પહોંચી જાય તે પછી તો એ જે વિદ્યુત ઇસ્ત્રીમાં આવતી હોય તે ડિસ્કનેક્ટ થઈ જાય છે. અને જ્યારે લોખંડ ઠંડુ થાય ત્યારે ફરીથી કનેક્ટ થાય છે. એટલે કે જે ઇસ્ત્રી ઠંડે છે તે પાછું ફરીથી કનેક્ટ થશે. હવે ગરમીના પ્રકાર અનુસાર ઇસ્ત્રીના પ્રકારો. આ મુજબ પ્રકારના ઇસ્ત્રીના પ્રકારો મૂળભૂત પ્લેટ ઇસ્ત્રી અને સ્ટીમ ઇસ્ત્રી છે. મૂળ
સ્ટીમ ઇસ્ત્રી આ પ્રકારની ઇસ્ત્રી ભેજવાળી ગરમી અથવા વરાળનો ઉપયોગ કરે છે. તો સ્ટીમ ઇસ્ત્રી શું કરે છે? આ પ્રકારની જે ઇસ્ત્રી હોય તે ભેજવાળી ગરમી અથવા વરાળનો ઉપયોગ કરે છે. તેમાં સામાન્ય રીતે કપડાના ઇસ્ત્રીના ભાગો હોય છે. તેમાં સામાન્ય રીતે કપડાના ઇસ્ત્રીના ભાગો હોય છે. પરંતુ તે સામાન્ય રીતે ઓટોમેટિક હોય છે. સામાન્ય રીતે તે ઓટોમેટિક હોય છે. અને કોડેડ અને કોડલેસ મોડેલમાં ઉપયોગ હોય છે. એટલે સૂચના મોડેલ કોડેડ અને કોડલેસ બંને મોડેલોમાં ઉપલબ્ધ હોય છે. અન્ય વધારાના ભાગો એવા હોય છે કે જે યુનિટને વરાળ ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે. કે અન્ય એવા ભાગો પણ હોય છે જે યુનિટને વરાળ ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે. જેમ કે પાણીની ટાંકી, વરાળ છોડવા માટે વપરાય અને વધારાના સ્વરૂપે છિદ્રો કેટલાક યુનિટમાં સરળ સંગ્રહ માટે ઇલેક્ટ્રિક કેબલ પણ હોય છે. હવે તો કે ઇસ્ત્રીના ભાગો એ ઇસ્ત્રીના ભાગો સ્ત્રીનું ઉત્પાદન હવે તો આ છે સ્ટીલ મિલ. આના જે નીચેની સાઈડ છે શું છે? સોર પ્લેટ. આ છે કોડલેસ સ્લીવ. તાપમાન નિયંત્રણ માટે નોબ, સ્પ્રે બટન, સ્વ સપ્લાય સપ્લાય માટે વપરાય છે. બસ્ટર સ્ટીમ બટન, સ્ટીમ ડાયલ બટન, પાણીના ઇનલેટ ડેમ્પર અને આ શું છે? નોઝલ. આ છે ઇલેક્ટ્રિક. આ છે સ્ટીમ ઇસ્ત્રીના ભાગો. આ ઇસ્ત્રીનો ઉપયોગ આના અને કુંભા બંને રીતે થાય. આ જે સ્ટીમ ઇસ્ત્રી છે